હે વાદળા થાય છે વરસાદ આવશે હે લાગે મને 4 મહિનાની મહેનત મારી જાય છે વાદળા થાય છે વરસાદ આવશે તો ભાઈ કેવું છે બરોબર મોલ પાકી ગયો ત્યારે જ વાદળા થાય છે અને પહેલા મહિનો વરસાદનો જેઠ મહિનો જાય પણ આ કિશન આવે છે જે ખાઈ એકલો ભાષા કરું બીજું હું કરો છો ભાઈ હે શું કરો ડિસ્કો કરું હવે કાઈ નહીં સાહેબ બાજરી વાટો તમે તો દાડિયા કરી લો ભાઈ તને દેખાય છે કે હું બાજરી વાટું તો હું કામ પૂછે હું કરવા યાર તો ખાલી પૂછતો છું દાડિયા થાતા નથી ક્યાં મારે દાડિયા કરવા જવા હા આ તુર લખાઈને તો મે વાવેલી છે એ હારું અને તું એક કામ કર ગામમાં જા કોઈ દાડિયા મળે ને તો કહેજે કે અમથાભાઈ કીધું ખાલી 400 રૂપિયા દાડી આપશે એવો જા ગમે ને લેતા આવજો દાડીએ એવો હાલો જે થાય બીજું હું એકલો જેટલું બચાય છે હાલ્યો પાણી પી લ્યો પાણી તો પીવું જ પડશે ને ક્યારે વઢાઈ રહે કોને ખબર તો પણ દાડિયા રાખી લ્યો ને દાડિયા કરવા એની કરતા તું દાંતડું લઈ લે તો હા હો મને આવું બધું નો આવડે મેં મારા બાપાને ઘરે આવું કામ નથી કર્યું કોઈ દી તને વાડીનું કામ નથી આવડતું ઘરનું કામ નથી આવડતું તો તને આવડે હું મને તમારે યાર બાત આવડે બીજું કઈ નથી આવડતું એટલું બાંધવામાં ધ્યાન ન દેવાય ઘરના કામમાં ધ્યાન દેવાય આવું પણ મેં કામ જ નથી કર્યું મારા બાપાને ઘરે તો મને થોડુંક આવડે એ હારું હવે તું જા ઘરે કાંઈક ખાવાનું બનાવી રે જે વઢાઈ હું એકલો વાટું બીજું હું કઈ દાડિયા તો મળશે નહીં દાડિયા તો થતા નથી એમ તો ભાઈ કોને કીધું દાડિયા નથી મળતા હું કહું દાડિયા નથી મળતા હા તમે તો એમાં હું મળે જેટલા જોતા હોય ને એટલા દાડિયા મળે દાડિયા એટલે ભાઈ હું આખા ગામમાં તમારી એવો કાલ આ તો પણ હું નવરસ તો હાલવા વાડી નાખી આપડી બે છે ના રે ના તમારે વાડીનું કામ નથી કરવાનું તમારે સકડો આંકવાનો છે એમ તો ભાઈ હું સકડો આંકવા જ રહેલો છું આવું કામ હું મફત કરવું નહીં આ તો સકડો છે ને આજ પડ્યો રહેવાનું ટાકો દે કેમ આજ કઈ ભાડું જ નથી આવવાનું ભાડું આવ્યું તો તમારે ભાડું લઈને ન જવાનું થાય બહાર આવવાનું જ નથી મારામાં હવા દેનો મેસેજ આવી ગયો કે આજ કઈ ભાડું આવશે જ નહીં સારું તો બીજું શું કરવું પણ તમારે ખાલી બાજરી વાટવાનું કામ છે ને બાજરી વઢાઈ જાય હાન થાય પેલા 500 રૂપિયા મને આપી ગયો તમે 500 રૂપિયા દાડી હાલતી નથી બાજરી વાટવાની એ તડકા કેવા પડે 500 રૂપિયા ને આ તો 600 રૂપિયા લે આ તો તમે ઘરના સવર એટલે મેં 500 કીધા એ હારું બીજું હું જો બાજરી માંથી કાંઈ એક તણું રહેવું ન જોવે અરે નો લે આયો 100 રૂપિયા ઓલા જમા કરી દેજો સકડામાં એ હારું વાંધો નહીં તમારે મને 300 રૂપિયા દેવાના હો આ ભાઈ આ સકડાનો પગાર તો અલગ છે લે આમ જોવો તમે હવે છે ને તમારે અહીંયા કામ નથી તમે છે ને ઘરે જઈને આરામ કરો હું બાજરી વઢાઈ નાખું જાઓ તમે એ હારું બીજું હું હા જાઓ બોલો લ્યો આ 600 રૂપિયામાં હું આખી બાજરી હું વાડી છે એમ બાજરી હું નહીં વાડું આ તો વનાનો ખાલી પ્લાન હતો મારી વાડી હોપટ નીકળે અને મને ધોલું ના ઘા કરતા જાય તો વિચારી લીધું છે ગમે આવે ને તાટિયા ભાઈ નાખવાના છે ભલે માર ખાવા પડે કે ભલે મારવા પડે તું મારે યાર બાજવાયો છો તે માયલો આવે તને કોઈ કીધું તારે યાર બાજવાયો આપણે તો નાનપણના ભાઈબંધ છે ગટપણના ભાઈબંધ છે વગેરે વગેરે ભાઈબંધ છે અરે ભાઈબંધ છો તો તું હું કામ તો અહીંયા આવ્યો કે આપણે મરવી તો હારે જ મરવાનું છે ના ભાઈ ના હરખો જીવા તો ન દીધો તો હરખો મરવા દેજે હારે ન મરવાનું મારે આવું અહીંયા આવ્યો એ ભાઈબંધ છો તો હું તમારો દુશ્મન છું હા થોડો દુશ્મન છો થોડો મારા છો થોડો ભાઈબંધ છો બધું મિક્સ માં છો તું તમે મને સમજો હું મારા દાડીઓ લો બોલો અરે કઈ બોલા જેવું રહ્યું જ નહીં તો હું તને બોલવા દેવો વચ્ચે બે મોટા વચ્ચે બોલતો હોય ને ડબકું ન પુરાય આવના ભાઈ કે મારો સાથ દેવા તું આ ખબર કે મિનિટને જાને રસ્તે પડ હું જાવ આ તો તમે છે ને બાજુ કરતા હતા ને એટલે પણ અમે બાજુ કરતા હતા હવે ગમે વાડી હોપટ માર્યા બાજવા નીકળે ને ટાટિયા ભાઈ નાખવાના છે કોણ વાડી હોપટ નીકળે હું એક નીકળું એક અમતા ભાઈ નીકળે એ તમારું કે છે ઓય બતા તું બેન થા વિશે ડબકાપુરમાં ચાલ માનો રે ને બોલો પણ ત્યારે ધોલનો ઘા કેમ કર્યો મારો માણસ છે તાથી ધોલનો ઘા નો થાય પછી હવે ભૂલ થઈ ગઈ હારું વાંધો ને આને કાઈ ન કહેવાય એટલે આમ તો નીકળે આમ તો એના તો પેલા ટાટિયા ભાંગવાના છે તમારે એને હું દુશ્મની છે અરે દુશ્મની છે તે હાલી નીકળે તો એમ કહે કે સાઈડ માં લાલ કોઈ ધોલના ઘા કરે એના તો ટાટિયા ભાંગ નાખવા છે હા તો એનો પ્લાન છે મારી આગળ શું પ્લાન છે હોય તે હરખો બેજા શું પ્લાન છે કે હા પ્લાન ની વાત કરો તો કે હરકો બેઈ ના નકર તો અહીંથી નીકળવાય નથી દેતા પ્લાન કે ને મારે એન માટે દાય છે તમારે દાસ છે ને પેલા ઓલાને કહું કે તમને કહું મને કહી દે કેને કહી દે હરખું છે બે ભાઈબંધ છે નક્કી કરો તમે નક્કી કરો ઓય બાપા અંબે પડખે બેઠા તું બોલીશ તો બેને થંભરાય બોલ ને અને બાપા ભાઈબંધ છે તમારે એને બધું લેવાનું છે હા એના 500 રૂપિયા કાહે એ 500 દેવું પણ તું કે હું પ્લાન છે હા તો હવે કહો એને બાજરી છે કે નહીં હા છે કે નહીં છે હા તો એ વાડી નાખો અડધી પાકી ગઈ અડધી કાચી છે તમારે હું વાટીને ખાઈ દો તમારી દુશ્મની બેની પૂરી ન થઈ જાય બદલો ન લેવાય જાય તમારે હા અડધી કાચી છે તો એને બગાડે થાય એની વાટ નાખશો એટલે બાજરી હા તો એમ લાવો 500 રૂપિયા દુખા આલે 500 લાવો તમે 500 આલે એના હું આમ કરે હું તો એમ કેતો હું કેતો આની પાસે લઈ લે હા એમ તો વાંધો નહીં
વનાના બોલાને કેમ પણ તું દાંતડા લઈએ જા પેલા દાંતડા ને કયો તમે મને કઈ દાડિયા રાખીલો છે જા તું દાંતડા લઈએ ખાઈ ખા એ હારું આ તો બધી બાજરી છે ને વાઢી જ વાઢી નાખી છે ને પાડી દેવી આડી ઊંધા માથે નાખી દે દાડા કટકા કરી નાખજો બસ અરે કાઈ નો ઘટે વના એમાં હારું તમે જાઓ આ તો છે ને બધી ઊંધા માથે બાજરી નાખી છે આ તો દાંતડા આવી જા આ જા દાંતડા લી સમખાની બાજરી ગી અને ધાર કેવી છે દાંતડા ને અરે કાલે કકરાઈ ને હાલ આપણે વાઢવા હાલ તું હું બેહી હા હું ધ્યાન રાખી પાડી ધ્યાન ના રાખો હાલ અરે ભાઈ માં દાંતડું છે ને તો ઘડી તું વાડી ઘડી તું વાડી હાલ ને આમ તારી વાડીમાં ક્યાંક પડ્યું છે દાંતડું હાલ હાલ જો બોલો મને આરો લેતા જાય એનો પ્લાન મારે હું સમજવાનું હાલ લુખા હાલ ગાય ગા વાટી નાખવાની છે બધી હા કાનું નુકસાન કરી જ નાખવાનું છે હા ઊંધા માથે બધી નાખી દેવી છે બરાબર ફટાફટ જાય એકવાર આપણે અમતાભાઈને ફોન કરી દેવી એની વાટીને એનું નુકસાન કરવું એને ફોન કરીને પૂછવું તું સાનો માનો ઉભો રહી જા હાલ લુખા વાટવા માંડ તમે બે હળુ હળુ બોલો આમ તો આવશે ને તો ટીપી નાખશે હા હાલ હાલ તું આમ પે બેસો ઉપર આમ પે બેસો હાલે વાટવા માંડ એક કામ કરો મને ક્યાં વાટતા આવડે વાટો હું ધ્યાન રાખું તને તો કઈ કીધા છે તું હાલ વાટવા મળ્યું હાલ મારા દાદા ઉભા રહ્યો હું છું આંખો ખાય એવું લાગે હે લુખા ભાઈ કોણ છે ઈ તો ભૂંડરું છે તો વાટવા દે ને તે તો બીવડાઈ દીધા અમને શાંતિ રાખજો હવે મને જમતા ભાઈ આવ્યા મને તો લાગે મારા 600 રૂપિયા ગયા પાણીમાં વનાભાઈ ને મોકલ્યા છે દાડિયા કરવા આ વનાભાઈ આમથી આવે અમતાભાઈ બોલો બાજરી વઢાઈ ગઈ નો ભાઈ અરે હું ન હોય વનો કે એટલે વાત થઈ જાય પૂરી આમ સપટી વાગે ને તે બાજરી વઢાઈ જાય અને 4 વીઘાની બાજરી છે તમે કેમ વાઢી તો 4 વીઘા ની 100 વીઘાની હોય ને તોય વઢાઈ જાય આ શું બોલો ને હા વઢાઈ ગઈ નામ જો તમારે હલન આવે ને હલન હોય કોન્ટ્રાક્ટ વનાને આપજો વનાને જ તે પણ તમે હું મશીન લાવ્યા છો બાજરી વાટવાનું મશીન નહીં વનાના કામમાં દાવા હોય મને વિશ્વાસ નથી આવતો મારે જોવા જવું પડશે હા તમે જોઈ આવો જાઓ અને જો બાજરી નહીં વઢાણી હોય તો પાછા ધ્યાન રાખજો અરે 700 ના 1200 વના ગટી લઈ લેવાના સારું વાંધો નહીં હું જોતા હું બાજરી હા તમે જોઈ આવો જાઓ અને પાછો હાથ કરો તો આવજો એ હારું વાંધો નહીં પંખો ચાલુ કરતા જાઓ પવન તો ખાવ બાજરી વાડીને આવો બાજરી હવે નથી ખાવાનું ટેમ્પો ભાડું છે ભરીને જાઓ અરે હારું વાંધો નહીં જાઓ જાઓ પેલા ટેમ્પો લઈને ભરી આવો એ હારું વાંધો નહીં આમ તો બે હોય નો દે બે હવાના પૈસા થોડા જ દી મને ભાઈ હાસું બોલતા છે ખોટું બોલતા છે હું આટો મારી આવું હે આ દાડિયા કેવા આટલી બધી બાજરી વાઢી કેમ પણ દાડિયા છે ક્યાં હે આ તો ખાટો મંડી લુખો ડોહો ને ઈ છે હું વનાભાઈ ની કહેવાય છે કેમ ઈ મારી ઓલા દાડિયા આવ્યા છે લેવું જરીક એને સા પાણી તો પાછા હું પૂછી દઉં સા પાણી પીવા કે નહીં એમ હે અમતાભાઈ આવતા લાગે હવે તું કઈ બોલ માં અમકો ને હવે ભૂંજરું હોય છે હે ભાગો માં મને એ નથી સમજાતું તમે આ બે નવું કામ શું સારું કર્યું દાડિયું નું કામ અમે ક્યાં દાડિયું કર્યું તો આ શું કરો અમે તો આ બાજરી વાળવી તો દાડિયા નથી આવ્યા ના રે ના અમે તો તારું નુકસાન કરવા આવ્યા હતા કોને કીધું મારું નુકસાન કરવા આવ્યા એમ કોનાએ હવે મારે બાજરી વાળવાની હતી વનાભાઈ ને મેં દાડિયા કરવા મોકલ્યા હતા દુખા વનાએ આપણને સડાવી દીધા અને વઢાવી નાખી અને ઉપરથી પૈસા લેતો ગયો 500 લઈ ગયો પાછો સારું શું તમે જો દાડિયું કરતા હોય ને તો મારે અવારનવાર કામ પડતું હોય હું તમને ફોન કરીને કહીશ હું કઈ દાડિયો નથી હો દાડિયા તો અમારી વાડી દાડિયા આવ્યા અમને નુકસાન કરવા આવ્યા હતા તારું મારું શું નુકસાન કરવા આવ્યા એ મને કહેતા હતા કે હું દાડિયા કરી આવું દાડિયા કરવા આવ્યા હતા તમને દાડિયા લેવાય છે તું દાડિયો બોલ મને એક દાડો ઠોકી આગળ એ ડોહા તું દાડિયો છે ઓલો મને દાડિયા ભાંગી છે આગળ દાડિયા મારા નહીં બનાના ભાંગશે જો તું હા લુખા અરે ભલે વનાભાઈએ ગમે એમ બાજરી વટાવી તો આપણી બાજરી વટાઈ ગઈ ખોટું ધક્કા મારમાં પછાડી અને હા લુખા ખાય ખા હા વનાને તો પાડી દેવાનું છે મારી પ્લાન બનાય ખાના દાદા પ્લાન ન બનાવો શેનો અવાજ આવે સાંભળો તો સકડોનો અવાજ આવે સકડો કોના કે હોનો તો વનાભાઈ અમે સકડો લઈને રસ્તે નીકળશે આપણે ન્યા ઉભા રહી હાલો તો ન્યા એને પાડી દઈ આ ઉભા રહો એ આવશે ત્યાં નીકળશે બહુ કરે તો અવાજ આવે છે એવો હાલો તો આવે છે જો આવ્યો આપણે ટ્રેક્ટર છોડો પણ આ ઉડાડી નહીં મેકે આપણને ભાંગી નાખો ઉભો રાખે ઉભો રે તું હેઠો ઉતર પછી કેવી ક્યાં જાવ તમે તો હેઠો ઉતર એટલે બધું કેવી હાલો વઈ આવ્યો હું છે હું છું તેમને દાડીએ સડી દીધા કા કોને કીધું કે તો લુકાને તને ભાઈ તેમને બગાડવા મોકલ્યા કે વડાવવા મોકલ્યા હતા વાટવાની હોય ને જ્યાં હોય તો વાટવાની હોય એમાં મૂકે એ બાપા તે અમને હુકામ દાડીએ લગાડ્યો બીજી ના ખાવા લુખા બીજી ના કોઈ ખાના લઈ લે થોડો ખાના લઈ લે
જો બોલો બાજરી વાળા છો અમતાભાઈ ની ઘરે મને આરા લઈ ગયા હવે તો મને લાગે છે આખી વાડીમાં મને દોડાવશે કાટલા ઉપર મેં કીધું તું ઘડા દાદા અમતાભાઈ ફોન કરીને પૂછી લેવી નો માનો એ મારી ભૂલ ઓય બાપા